પ્રીતની કાલી ખેલી ભાષા હવે આ દુનિયા સાંભળી જ નહીં શકે, કારણ કે હવે પ્રીત આપણી વચ્ચે જ નથી. મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 16 વર્ષીય પ્રીત ફળદુનું મૃત્યુ થયું છે. વિદ્યાર્થી છે તે સ્વિમિંગ પુલમાં ઊભો હતો અને ચાલીને અંદર ગયો અને ત્યારબાદ બહાર જ ન આવ્યો. થોડા સમય બાદ જ્યારે તે બહાર ન આવ્યો ત્યારે કોચ દ્વારા તેને બહાર કાઢીને CPR આપવામાં આવ્યું, પણ CPR આપતી વખતે તેને નાકમાંથી લોહી નીકળ્યા અને ઉલટી થવા લાગી. મૃતક વિદ્યાર્થીએ ડૂબતી વખતે બચવાના પ્રયત્નો જ નથી કર્યા. હવે મૃત્યુનું સાચું કારણ શું છે તે તો રિપોર્ટ્સ બાદ જ જાણવા મળશે. મારું નામ હાર્દિક અને હું અહીંયા ટ્રસ્ટી તરીકે કામ કરું છું. ગઈકાલે અમારા એક વિદ્યાર્થી પ્રીત ગિરીશભાઈ ફળદુ એનું એની સાથે જે ઘટના બની એમાં કંઈક આવું હતું કે પ્રીત અમારે ત્યાં ભણતો વિદ્યાર્થી હતો 10મા ધોરણનો, ઉંમર વર્ષ આશરે 16, અને એ છેલ્લા 2 વર્ષથી રેગ્યુલર સ્વિમિંગ કરતો હતો. ગઈકાલે એ સ્વિમિંગ માટે ગયા, બધા વિદ્યાર્થીઓ ગયા. ત્યારે એ વિદ્યાર્થીએ થોડી વાર સુધી સ્વિમિંગ કર્યું. પછી જ્યારે સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે અમારા સ્વિમિંગ કોચે એમને ફ્લોટર આપવા માટેની ટ્રાય કરી. એને ફ્લોટર બહાર મૂકી દીધું, કારણ કે એને સ્વિમિંગ આવડતું હતું અને ફ્લોટર લેવાની જરૂર ના લાગી. પછી પાછો એ જમ્પ કરે છે, સ્વિમ કરે છે, બીજા બાળકો સાથે રમે છે, સ્વિમ કરીને એની પારી પર બેસે છે, પાઇપ પકડીને ઊભો હોય છે. આ બધી ઘટના ઘણા સમય સુધી ચાલી. પછી એના બે મિત્રો સ્વિમિંગ પુલમાં અંદર ઉતર્યા. બંને સ્વિમિંગ પુલમાં ઊભા જ છે, બંને મિત્રો વાતો કરે છે. પછી અચાનક પ્રીત થોડો આગળ જવા જાય છે અને ત્યાં જ ડૂબી જાય છે, પછી બહાર નથી આવી રહ્યો. તરત જ એની સાથે જે મિત્ર હતો એને થોડા સમયમાં બીજા વિદ્યાર્થીઓ અને કોચને બોલાવ્યા. એ લોકો તરત આવ્યા, પ્રીતને બહાર કાઢ્યો. પછી એને CPR આપવામાં આવ્યું. જ્યારે માઉથ ટુ માઉથ અને CPR આપ્યું ત્યારે એના નાક અને મોંમાંથી લોહી નીકળેલું અને ઉલટી થયેલી એવું જાણવામાં આવ્યું હતું. અને 108ને અમારા તરફથી કોલ કરવામાં આવ્યો, પણ કોઈ રીઝનથી એમની સાથે પ્રોપર વાત ના થઈ એટલે અમારી કારમાં તરત જ અમે એને કૃષ્ણા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં ડૉક્ટર દ્વારા એને મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યાંથી પછી સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને આ ઘટનાની જાણ અમે જ ટંકારા પોલીસ સ્ટેશન પર અમારા એન્ડથી કરેલી. ટંકારા પોલીસને અમારા એન્ડથી CCTV અને બધી જ ડિટેલ અપાઈ છે. વાલીઓ, પ્રીતના વાલી, માતા પિતા અને કુટુંબને પણ અમારા તરફથી એ જાણ કરવામાં આવેલી. અને અમારું શાળા પરિવારનું સરકારને, પોલીસ ડિપાર્ટમેન્ટને, વાલીને 100% સમર્થન અને કોઓપરેશન છે. એમાં જે કંઈ પણ જરૂરિયાત હશે ત્યાં અમે 100% કોઓપરેટ કરીને હેલ્પ કરીશું. સર, એઝ સચ પરમિશનની વાતથી પ્રીત ઓલરેડી 2 વર્ષથી સ્વિમ કરતો હતો અને જનરલી એવું જાણવામાં હોય છે કે જે બાળક સ્વિમ કરતો હોય એને ઇક્વિપમેન્ટ્સ હોય તો એ સ્વિમ પ્રોપરલી ના કરી શકે. જે બાળકો હરીફાઈમાં કે સ્વિમિંગ કોમ્પિટિશનમાં જતા હોય છે તેને ઇક્વિપમેન્ટ વગર સ્વિમ કરવાનું હોય છે, એ શીખવાડવા માટેની વાત છે.